જીરોથી લઈને એક 40,000 કરોડની વેલ્યુએશનવાળી એક બ્રાન્ડ ઊભી કરવી તો એ કંઈ નાની સૂની વાત નથી. 69 વર્ષના બિઝનેસમાં મેં એક જ બિઝનેસ કર્યો. વેફર એક પેકેટ વેચતો હતો, એ નહોતું ટાઈમે આવતું એટલે એ બનાવવા માંડ્યા. એ ઘરેથી બનાવી, હાથે મસાલા ચડાવી, હાથે પેકિંગ કરી અને બાઇકમાં વેચતા હતા. આજના ગેસ્ટ સાથે વાત કરીશું કે એક સમયે થિયેટરમાં 90 રૂપિયા મહિનાની નોકરીથી 40,000 કરોડની બ્રાન્ડ કેવી રીતે ઊભી કરી. આજે વાત કરીશું કે ભીખુભાઈ, ચંદુભાઈ અને કનુભાઈ ત્રણ ભાઈઓએ સાથે મળીને ઇમ્પોસિબલને પોસિબલ કઈ રીતે કરી બતાવ્યું. જેમની કંપની આજે પેપ્સિકો જેવી દિગ્ગજ કંપનીને ટક્કર આપી રહી છે, જેને ખરીદવા માટે ટાટા અને રિલાયન્સ જેવી કંપની પણ પડાપડી કરી રહી છે. આજે આપણી સાથે છે વેફર કિંગ ઓફ ઇન્ડિયા બાલાજીના ફાઉન્ડર ચંદુભાઈ બિરાણી. ચંદુભાઈ, તો જ્યારે આ બાલાજી વેફરની શરૂઆત થઈ ત્યારે લેઝ જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ માર્કેટમાં હતી, હલ્દીરામ જેવી ઇન્ડિયન બ્રાન્ડ માર્કેટમાં હતી. એની સામે તમે જ્યારે આપણી એક આ ગુજરાતની એક બ્રાન્ડ મૂકી બાલાજી વેફર્સ, ત્યારે તમે કોમ્પિટિશનને કઈ નજરે જોતા? હરીફ છે ને આપણે રામ બનાવે છે અને હરીફ વગરનો બિઝનેસ તમને રાવણ બનાવે છે. બાકી અમને પાડી દેવા માટેની જેને તૈયારી કરી હોય કોમ્પિટિટર, એ બધા પડી ગયા. અમે આજ સુધી કોઈને પાડી દેવાની કોશિશ નથી કરી. બાલાજીની વેફર ખાધા પછી જે પેલો ચટપટો ટેસ્ટ આવે છે ને, એનું સિક્રેટ શું છે? સમજી ગયા? ભાઈ ભાઈ સાથે બિઝનેસ કરે, બરોબર, અને એ બંને એક સાથે ચાલે, આખું ફેમિલી જો સાથે એક ધંધામાં હોય, બરોબર, તો એ ધંધાના ગ્રોથ માટે કેટલું જરૂરી છે? મોતી ભાંગ્યું વિંધતા, ઘોડો ભાંગ્યો ઠેકતા, મન ભાંગ્યું કવેણ, નહીં સાંધો નહીં રેણ. સમય સાથે વિચારો બદલવા જરૂરી છે. હલ્દીરામની ફેક્ટરી ફાયર થઈ ગઈ. नोएडा के सेक्टर 68 स्थित हल्दीराम की फैक्ट्री में देर रात आग लग गई. એનો ફોન આવ્યો મને, મેં માલ બનાવી આપો. એટલે મેં કીધું થોડાક સમયમાં આપણે આઈપીઓ એક્સપેક્ટ કરી શકીએ છીએ. લગભગ આઈપીઓ આવવાની સંભાવના ખરી. જ્યારે મેં ચંદુભાઈને પૂછ્યું કે બાલાજી વેફર્સ આટલા મોટા સ્કેલ સુધી કઈ રીતે પહોંચી, ત્યારે મને એક વાત ક્લિયર થઈ. બિઝનેસ માઇન્ડસેટ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ પ્રોસેસ અને સિસ્ટમ વિના ગ્રોથ પોસિબલ નથી. સ્મોલ સ્ટાર્ટઅપ હોય કે એસએમઈ કે લાર્જ કંપની, ઓડુ આ બધી જ બિઝનેસ પ્રોસેસને સિમ્પ્લિફાય કરે છે. બિકોઝ ઓડુ બિઝનેસને સિસ્ટમેટિક કરે છે, મેન્યુઅલ વર્કને ઓટોમેટ કરે છે અને મેનેજમેન્ટને સ્માર્ટ બનાવે છે. ઓડુ હેલ્પ્સ ઇન એવરીથિંગ: વેબસાઇટ, સેલ્સ, CRM, અકાઉન્ટિંગ, ઇન્વેન્ટરી, મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ, HR. એક જ પ્લેટફોર્મમાં બધા જ સોલ્યુશન. બીજા સોફ્ટવેરની જેમ ઓડુમાં અહીંયા તમારે દરેક કામ માટે અલગ અલગ ટૂલ કે સોફ્ટવેર નહીં લેવા પડે. ઓડુની અંદર જ 45થી વધારે ઇન્ટિગ્રેટેડ એપ છે જે એકબીજાથી પરફેક્ટલી કનેક્ટ થાય છે. સો તમારો ડેટા પણ પ્રોપર મેનેજ થશે. એટલે જ 15 મિલિયનથી વધુ યુઝર્સ ઓડુ પર ટ્રસ્ટ કરે છે. બિકોઝ ગ્રોથ માટે પેશન ઇનફ નથી, રાઇટ સિસ્ટમની પણ જરૂર છે. કારણ કે બિઝનેસ તો બધા ચલાવે છે, પણ જે લોકો પ્રોસેસ બિલ્ડ કરે છે એ જ સ્કેલ કરે છે. જો તમે પણ તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગતા હો તો ઓડુ તમને એક એપ લાઈફ ટાઈમ ફ્રીમાં વાપરવા માટે પણ આપે છે, જેને તમે ફ્રીમાં ટ્રાય કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, સો ટ્રાય ઓડુ. નમસ્તે સર, કેમ છો? બસ આનંદમાં આવ્યો એકદમ. આજે છે ને પોડકાસ્ટ તો આપણે પ્લાન કર્યો છે, પણ વાત છે ને બધી આપની જર્ની વિશે કરવી છે. બરોબર, કારણ કે આ જે 68 વર્ષની જે જર્ની છે એમાંથી અમારે ઘણું બધું શીખવાનું છે. બરોબર, તો આમ પર્ટિક્યુલર એવું કંઈ પ્લાન નથી કર્યું કે આમ ક્વેશ્ચન આન્સર ટાઈપ, પણ મેં એવું વિચાર્યું છે કે એક આપની જર્નીની સાથે સાથે શરૂઆતથી લઈને અને એન્ડ સુધી ચાલતા જઈએ અને એમાંથી અમને શું શું શીખવા મળે છે અમે શીખતા જઈએ. બરોબર, અને એનાથી અમે બી શીખશું, ઓડિયન્સ પણ શીખશે. એટલે એવી રીતનું આખું પ્લાન કર્યું છે. કારણ કે આપની જર્ની અમે જોઈ છે, બરોબર, કે જીરોથી લઈને એક 40,000 કરોડની વેલ્યુએશનવાળી એક બ્રાન્ડ ઊભી કરવી, બરોબર, તો એ કંઈ નાની સૂની વાત નથી. બરોબર, તો એમાં ઘણીવાર સમય સાથે માઇન્ડસેટ બી તમારો ચેન્જ થતો રહે, એવા ડિસિઝન બી એવા લેવા પડે. તો કયા સમયે કેવા ડિસિઝન લીધા, શું કરવું, તે બધી આજે ડિસ્કશન કરવી છે. બરોબર, પણ આપના બાળપણથી શરૂ કરવું છે. બરોબર, તો પહેલાં તો મને એક બાળપણ કેવું હતું? બાળપણ એવું હતું કે ગામડું તમે જુઓ 50 વર્ષ પહેલાં કેવું હતું. ત્યાં કોઈ એવું એજ્યુકેશન નહોતું, પણ ત્યાં શું હતું? ત્યાં નદીઓ હતી, ત્યાં ઝાડવાઓ હતા, ત્યાં કૂવાઓ હતા, અને ખાવામાં શું હતું કે જે ખેતરોમાં થાય એ ખાવાનું હતું. એટલે એક નેચરલ તરીકેથી અમારી જીવન ત્યાં બનેલું. ઘણી વખત સ્કૂલ જવાને બદલે અમે વયા જતા નદીઓમાં નાહવા, ઝાડવામાંથી ચડી જાય, ઝાડવામાંથી નદીમાં કૂદીએ, અને કૂવામાં
દરિયા સુધી જઈ શકીએ. કોકનું કાંઈક પડી ગયું હોય. પેલા શું છે, નળ ઘરે ઘરે નહોતા. નહોતા. ઓલા લેડીસો સિંચીને પાણી કાઢતા હોય ને તો એની ડોલ અંદર વહી ગઈ હોય તો કાઢી આવી દઈ, તો અમને આમ જો 25 પૈસા મળતા તો અમે 3 જણા ગાંઠિયા ખાઈ લેતા. તો આ એક નેચરલ જીવન હતું. ત્યારે કોઈ એવું નહોતું, પણ એક નેચરલ જીવનમાં શું થઈ ગયું, એક માનસિકતાથી મજબૂતાઈ થઈ ગયા. કારણ કે એજ્યુકેશન નહીં એટલે મગજ બહુ ઘસાણું નહીં. ઘણીવાર શું છે, મગજ બહુ તમે બુદ્ધિશાળી થઈ જાય તો દરેક જગ્યાએ તમને ડર દેખાય. આમ કરીએ તો આમ થશે, આમ કરીએ તો આમ થશે. હવે અમારે એવું કાંઈ હતું નહીં. અમારી પાસે નહોતું પૈસા કે નહોતું એજ્યુકેશન. કાંઈ ન હોય એટલે એને બધું કાંઈક મેળવવાનું હોય. રાઈટ રાઈટ. એટલે ગામડામાં પાવર નહોતો, તો પંખો પાવર જાય તો તકલીફ પડે. આજથી 50-60 વર્ષ પહેલા. અમારે ગામમાં, અમારું ગામ જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ધુંધુરાજી ગામ, હા, ત્યાં 1973 સુધી પાવર નહોતો. અને આજે અમારું ગામ એવું નેચરલ છે કે વધુમાં વધુ પાવર જનરેશન ત્યાં થાય છે વિન્ડમિલના. તો આવા નેચરલમાં અમે માનસિક મજબૂતી થયા. એટલે જે કાંઈ અમને આવ્યું, અમને દુઃખ આવ્યું, બરાબર, એ લોકો જોઈ શકે દુઃખ આવ્યું. તમે આજે અમારા ગામમાં જઈને 50 વર્ષથી મોટી ઉંમરના 60-70 વર્ષના હોય એને પૂછો કે આ લોકો દુઃખી હતા, કોઈ એક વ્યક્તિ નહીં કહે. એ લોકો એમ કહે કે આ ગરીબ હતા, એક વ્યક્તિ ના કહી શકે. અને આજે એવું પણ બોલે માણસ અમીર છે ને એવું પણ બોલે પેલા ગરીબ હતા. પણ કોઈ નજીક હોય ને પૂછો, અમીરા તમારા મગજ ઉપર આવી છે? તો અમે શું થયું, આ કાંઈ નહોતું એના કારણે અમે સ્થિર થયા. અમારી પાસે શું નહોતું, તો ચોપડીનું નહોતું, હતું શું, ખોપડીનું. ખોપડી એટલે કોણ, પૂર્વજો, મારા દાદા દાદી, મારા મધર, મારા ફાધર, નાના નાની, મામા, એના વંશ અમને અંશ કે વંશ આવ્યા હોય. એ ડેટા, એ સંસ્કાર, એ સંસ્કારને કારણે અમે સ્થિર રહ્યા. એ સ્થિર એટલે અમે આ તમે એમ કહો કે 69 વર્ષના બિઝનેસમાં મેં એક જ બિઝનેસ કર્યો. વેફર એક પેકેટ વેચતો હતો. એ નહોતું ટાઈમે આવતું એટલે એ બનાવવા માંડ્યા. એ ઘરેથી બનાવી, હાથે મસાલા ચડાવી, હાથે પેકિંગ કરી અને બાઇકમાં વેચતા હતા. નહીં, આપણે તમારી જે જર્ની છે ને એના વિશે એકદમ ડિટેલમાં વાત કરવી છે. પણ તમે જે ગામડું છોડીને રાજકોટ કેટલા વર્ષની ઉંમરે આવ્યા હતા અને એની પાછળનું કારણ શું હતું? એક તો હું 17-18 વર્ષની ઉંમરે છોડીને આવ્યો. એનું કારણ એ હતું કે કૂવામાં પાણી થયું. હા, બોર કર્યો એટલે હું 10મું છોડી અને ગામડે વયો ગયો. અને ગામડે 2 વર્ષ ખેતી કરી તો દુષ્કાળ પડ્યો 1974નો. 74માં? હા, ઓકે. એટલે 1975માં 74 એન્ડમાં અમે અહીંયા આવ્યા રાજકોટ. અહીંયા ટકી રહેવું છે અમારે, એવો ગોલ. કાંઈ આપણે બહુ પૈસાની જરૂર નહોતી. આપણે તો 2 રોટીની જરૂર હતી કે હવે કાંઈ ગામડામાં ભવિષ્ય નથી. દુષ્કાળ ઉપર દુષ્કાળ બહુ થતા 2000 પહેલાં. એટલે અહીં સ્થિર થવું છે. એમાં એસ્ટોન સિનેમાનું ઉદ્ઘાટન થયું 75માં રાજકોટમાં, સરદારનગરમાં. એમાં મને 90 રૂપિયા અને મોટા ભાઈને 150 રૂપિયા નોકરી મળી. મહિનાના 90 રૂપિયા 150 રૂપિયાની જોબ. પણ અમે એમાં કોઈ દી એવું નહોતું વિચાર્યું કે અમને પગાર ઓછો મળે છે. કારણ કે અમે 24 કલાક કામ કરી પણ આપતા છતાં. એ આવો ઇતિહાસ છે. તમે મારા શેઠને બોલાવીને તમને મેળવી દઉં. પરસોત્તમભાઈ ખૂટ કે ગોવિંદભાઈ ખૂટને તમે પૂછો કે અમે કામ કરતા, કોઈ પણ કાર્ય, માણસો બેસાડવાથી માંડીને સીટું રિપેર કરવી, કોઈ પણ કાર્ય કરતા કોઈ પૈસાની અપેક્ષા વગર અને કોઈ પૈસા મળતા પણ નહીં. પણ માગવાથી ન મળે, એ માગ્યા વગર એવું મળે કે આખી કેન્ટીન એને કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી. તમે ત્યાં જોબ કરતા હતા અને પછી આખી કેન્ટીન તમને કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી? હા, શું કામે, કાંઈ માગ્યું નહીં એટલે. હા, એક ટ્રસ્ટ બેઠો, એક વિશ્વાસ ઊભો થયો એમને. વિશ્વાસથી કોઈ મોટી ચીજ નથી.
સેટિસ્ફાઈથી કોઈ મોટી ચીજ નથી. અમે સેટિસ્ફાઈ થયા, ઘણા નહોતાય થયા, ઘણા નારાજ થયા હતા. તો આ બધી વસ્તુ એક કર્મના ફળ કહી શકાય. તો રાજકોટ આવ્યા ત્યારે શરૂઆતમાં તો ભાડાના મકાનમાં ને એમ રહેતા હશો, બરોબર? તો ત્યારે એટલું સર્વાઈ થઈ જતું કે ભાડું નીકળી જતું કે જમવાનું થઈ જતું? મનર પ્લોટમાં પટેલ બોર્ડિંગમાં રહેતા, વળી ત્યાંથી વ્યવસ્થાપકે કાઢ્યા ભાડા વગર. પછી તમારા જેવા લો હોસ્ટેલમાં ભણતા હોય કોઈ મિત્ર, એ તો લો હોસ્ટેલમાં બહુ ભણવાનું હોય નહીં, બધા ગામડાના વિદ્યાર્થીઓ હાલતા વયા જાય ગામડે, એટલે કોઈને કોઈના જગ્યા રહેતી, એમાં અમે રહેતા. અને પછી ગોવિંદભાઈ એમ કીધું કે તમે સિનેમાની અંદર રહ્યો, ક્યારેક વોચમેન ન હોય તો આગળ સૂઈ જાય, અને અંદર એક રૂમ આપી દીધો તો ત્યાં સૂઈ જાય. તો એને પણ સગવડતા થઈ ગઈ અને અમને પણ સગવડતા થઈ ગઈ. પછી કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી, એટલે અમે એક 100 રૂપિયાની રૂમ ભાડે રાખી. પછી 125 રૂપિયાનું મકાન ભાડે લીધું. પછી બહાર ગયા તો 250 રૂપિયાનું મકાન ભાડે લીધું. ત્યારે બધા લોકો આવી ગયા હતા ઘરના, ગામડેથી બધા રાજકોટ આવી એ ગયા હતા. ભાડાવાળા હેરાન કરતા. એને કારણે વિચાર આવ્યો કે ઘરનું મકાન બનાવવું પડશે. એટલે લોન લઈ અને ગામડાની બધી પૂંજી વેચી અને એક મકાન બનાવ્યું 81માં. ઓકે. તો પછી આ જે વેફર બિઝનેસ છે, બરોબર, એમાં એન્ટર કઈ રીતે થયા? કારણ કે કેન્ટીન ચલાવતા હતા, બરોબર, એક થિયેટરનું, અને ત્યાંથી સીધું વેફર બિઝનેસ શરૂ કરવો, આ બંને વચ્ચે કોઈક લિંક તો હશે? એમાં ઘણી બધી વસ્તુ મેં વેચતા હતા, એ બધી રેગ્યુલર મળતી હતી કેન્ટીનમાં. આ વેફર નહોતી મળતી. એટલે 1 સપ્લાયર, 2 સપ્લાયર, 3 સપ્લાયર એમ કરીને 7 વર્ષ કાઢ્યા અમે. એ મુસીબત કારણે એ વિચાર આવ્યો કે હવે ઘરમાં બનાવવા માંડીએ. એટલે ઘરમાં બનાવવાનું શરૂ કર્યું. અમને તો બીજું ઘણું બધું વેચતા હતા, એ કાંઈ ના બનાવ્યું. શું કામે કે મળતું હતું. બરાબર. આની સપ્લાય ડિમાન્ડ હતી, સપ્લાય પણ સપ્લાય જ ઓછી હતી. ઇન્ટરવલ પડે, ભાડું બહુ ઊંચું હતું, માલ ન હોય તો નુકસાની જ હતી. એને કારણે અમને વિચાર આવ્યો કે ચાલો વેફર બનાવીએ. એટલે હું ગુંદાવાડીમાંથી એક લુવાર હતો, એક 10x6ની એની કોયડ હતી લુવારની, એને કોયડ કહેવાય. એ મને કે 10,000 બને મશીન. એટલે આટલો બધા મોંઘા મશીન, તો આટલો બધો શેનો ભાવ? તો કે 10,000માં 5,000ની મોટર. એટલે મેં કીધું મોટર હું તને લઈ આવી દઈશ. એમ કહે 5,000 રૂપિયા 20 પૈસાની સ્ટેમ્પ ઉપર એની પાસે લખાવીને એને એડવાન્સ માંગ્યા, આપ્યા. અને અમારા ગામના એક લલિત ઇલેક્ટ્રિકવાળા ભાઈ હતા, એ મોટર બનાવતા હતા, એની પાસેથી મોટર લઈ આવ્યા, કારણ કે વ્યવહાર અમારો સારો હતો, અમને આપે બાકીમાં. એમ કરીને એ 5,000થી વેફર બનાવવાનું શરૂ કર્યું. કે ઘરની દિવાલો અને એક દિવાલમાં પતરા ગોઠવી દીધા. મતલબ બાલાજી વેફરનું જે 500,000 ફાઉન્ડેશન રૂપિયાનો થયું, બીજો ખર્ચો થયો. ત્યારથી જ મશીન પહેલા દિવસથી જ સિમ્પલ મશીન, એક બટાકું નાખો એટલે પતરી પડે, અને પતરીને હાથે ધોઈને નાખો એટલે સુકાઈ જાય એક મશીનમાં, અને એમાંથી કાઢીને તાવડામાં તરી નાખવાની. એક છાલ ઉતારવાનું મશીન હતું. બરોબર. 5 કિલો બટાકાની છાલ ઉતરે. તો આવું બેચવાળા મશીન નાના નાના હતા, એને શરૂઆત કરી. અને કોઈ મશીન જિંદગીમાં હલાવ્યા નહોતા, એમાંથી શીખવું અમે. પતરીને કેમ સેટ કરવી ને વેફરની છાલ ઉતારવાની કેમ સેટ કરવી, એમ કરતાં કરતાં ધીમે ધીમે જે મુસીબત આવતી ગઈ એ સોલ્વ કરતા ગયા. પછી એ જે વેફર બધી ઘરે જે બનતી એ બધી થિયેટરમાં, થિયેટર માટે જ વેચતા, થિયેટર માટે જ વેચતા. પણ વધતો તો માલ, એટલે વળી વિચાર આવ્યો કે બહાર કે આટલા માણસોને પગાર દઈશી અને માણસોને કામ છે નહીં, એટલે ચાલો એક નહીં અનેક જગ્યાએ વેચી. એટલે બાઇક લઈને વેચ્યું, રિક્ષા લીધી, ટેમ્પો લીધો, એમ લોન લેતા ગયા ને આગળ વધતા ગયા, લોકોને જોડતા ગયા. તો તમે કીધું લોન લેતા ગયા, પહેલી વાર લોન લીધી ત્યારે ડર નહોતો લાગ્યો આમ કે કારણ કે ડર ક્યાંય હતો જ નહીં. રોડ ઉપર આવી જાય, સિંગ સના ખાઈને જીવાય એટલી ખબર. ટેન્શન લઈ તો મરી જવાય. તો પણ કે જ્યારે રાજકોટ જેવા સિટીમાં આવ્યા હોય, ગામડું મૂકીને, અને એક લોન આપણે લઈએ, એ બી ધંધા માટે લઈએ, 20,000ની લોન એ નાની ના કહેવાય. એ સમયમાં તો ના જ કહેવાય. એ સમયમાં થોડાક સ્થિરતા થઈ ગઈ હતી, સમજાણું? વેચાણ હતું. ઓકે. લોન એટલે લેવાની હતી કે લોન લેવાથી વેચાણ વધે એમ હતું. બાઇકમાં કેટલું વેચાય, રિક્ષામાં કેટલું વેચાય, ડિમાન્ડ તો હતી, માલય પડ્યો હતો.
પણ લ્યુનામાં આવું ને જાવું ને 2 થેલા ભરીને લઈ જાઉં, વળી ઓલો કોઈ પોલીસવાળો રોકે ને બધી લપવું ઘણી થતી હતી. એટલે પછી રિક્ષા લીધી, એટલે સેલ વધ્યું એટલે રિક્ષામાં ઓછું વેચાતું હતું, એક ટેમ્પો લીધો. જ્યાં લોન લીધી છે ત્યાં અમને ડબલ તાકાત મળી છે. એટલે કેલ્ક્યુલેટેડ લોન કહી શકાય, ટેન્શનવાળી લોન નહીં. રિસ્ક હતું પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક હતું. હા, રાઈટ. જે લોન છે ને એ 75% ફાયદો દેનારી હતી, 75% ફાયદો દેનારી હતી, તો રિસ્કની વાત જ ના આવે. તો તમે જે વેફર વધતી એ બાર માર્કેટમાં વેચતા, તો એ કઈ રીતે વેચતા? મતલબ ક્વોન્ટિટીમાં જતી કે પેકિંગમાં જ જતી કે પેકેટ એમનો ભરી દેતા થેલામાં. હા. પછી કાર્ટૂન મોટા મોટા હોય 2 કે 3, એક મોટું કાર્ટૂન, એક નાનું, એકથી એક નાનું, એમ બધી વસ્તુ એમાં ભરી દેવાની. કોઈ બીજો ખર્ચો નહીં, કાર્ટૂનનો કશું જ નહીં. બરોબર. અને ત્યારે અને રોજ દેવા જતા. ખબર નહોતી કે રોજ વેચા ના જવાય, કારણ કે આ તો મહેનત જ કરવાની હતી. દેવાવાળું કોઈ રોજ નહોતું, અઠવાડિયે એકવાર માંડ દેવાવાળા મળતા. બરોબર. અમે રોજ દે પહોંચી જાય, સમજે. અને ખાલી થઈ ગયું હોય એટલે એને લેવું પડે. હા. એટલે સપોર્ટ મળતો ગયો. સર્વિસને કારણે અમને સપોર્ટ મળ્યો. સર્વિસ ડે 1 થી હા, પ્રોપર રોજ ડેઈલી સર્વિસ. પછી ખબર પડી કે આપણે ડેઈલીની એકાત્રા કરીએ, પછી ધીમે ધીમે કઈ 4 દિવસ કરીએ. બરોબર. એટલે આપણે આગળ વધી શકીએ. એટલે જેમ કામ કરતા ગયા એમ સમજ આવતી ગઈ અને નિયમો બનાવતા ગયા. રાઈટ. તો જ્યારે આ ડે 1માં જ્યારે તમે આ જે વેફર્સના પેકેટ સેલ કરવા માટે જતા, ત્યારથી જ બાલાજીનું બ્રાન્ડિંગ હતું? નહીં, પહેલાં નહોતું. 2 વર્ષ સુધી નહોતું. બરોબર. તો ત્યારે ટ્રાન્સપરન્ટ થયેલી 82માં શરૂ કર્યું, પછી 84થી અમે નામ શરૂ રાખ્યું, બાલાજી. હા. એવી રીતે. ઓકે. અને નામ પાછળનું શું કારણ છે? નામ તો એવું હતું કે યુનિટી મકાન ઉપર હતું, એ રાખવું કે બાલાજી રાખવું. બાલાજી હનુમાન લગભગ બધા માનતા હોય, અમે માનતા હતા, રાઈટ. એટલે બાળ હનુમાન. બાળ હનુમાન. પણ એમ નામ રાખી દીધું. પછી નામ રાખી દીધા પછી થોડા સંસ્કારે લેવા પડે, કારણ કે બાલાજી હનુમાન છે એ રાજા રામના સેવક હતા, સીતારામના સેવક હતા. તો અમે સેવકના સેવક બનીને રહી. અમે અમારા માણસને કહે દે આમ કરને તેમ કરને, તને આટલું કામ કરવું જ પડશે, એવા ટાર્ગેટ નહીં, કોઈને લાલચ નહીં આપવાની, સ્કીમને એ. આ મારા વિચારો આવા હતા. તો હું એવું તો ન માનું કે અમારા નેક્સ્ટ જનરેશન આવું જ કરશે, પણ એવું વાતાવરણ બનાવ્યું છે તો આજ સુધી તો એવું ચાલે છે. તો અમને એના કારણે એક હનુમાનજી જે સેવક ભાવથી કામ કરતા હતા, એમ અમે સેવક ભાવથી કામ કરીએ છીએ. એને કારણે અમારા ઉપર એક કન્ઝ્યુમરથી માંડી લાખો કરોડો લોકોને વિશ્વાસ બેઠો. વિશ્વાસમાંથી બ્રાન્ડ થઈ ગઈ, એટલે અમને નામમાં ફાયદો થયો. રાઈટ. તો પછી જે આ ઘરેથી બધું વેફર બનાવવાનું ચાલતું, બરાબર, તેમાંથી પહેલી વાર પ્લાન્ટ ક્યારે નાખ્યો? એમાં એવું મેં વેચવા જતા ને એટલે રિસ્પોન્સ ના મળતો. હા. એમ માને કે આ ફેરીઓ આવ્યો છે. બધા એવા નહોતા, 2-5% એવા હતા કે હેરાન કરતા હતા, દુકાનવાળા. હા. એમાંથી વિચાર પેદા થયો કે આ લોકો કસ્ટમર છે, તો કે નહીં, આ લોકો કસ્ટમર નથી, મીડિયેટર છે એક વચ્ચે. એ તો હેરાન કરનારા છે. બધા નહોતા, પણ સારા કસ્ટમરમાંથી શીખવા ના મળ્યું, હેરાન કરતા હતા. એ લોકોએ વિચાર આપ્યો કે આ કસ્ટમર નથી, કન્ઝ્યુમર છે, કસ્ટમર છે. તો કન્ઝ્યુમર સુધી પહોંચવા માટે શું કરવું પડે? તો કે ક્વોલિટી દેવી પડે. ક્વોલિટી દેવી હોય તો શું કરવું પડે? તો કે ઓટોમેટિક કરવું પડે. એટલે 91માં અમે ઓટોમેટિક નાખ્યું, 91-92માં. તો એમાં ફસાઈ ગયા. એને 50 લાખના પૈસા મુજબ મશીનરી બનાવી દીધી. અમુક તો 2 પ્રોસેસિંગ એક જ મશીનમાં ભેગું થઈ જાય, એટલે એ ચાલે નહીં. એટલે ન ચાલ્યું, એટલે અમે ફસાઈ ગયા. વધારે એટલે ફસાઈ ગયા કે એ કંપની જ બંધ થઈ ગઈ. એને કારણે મતલબ જેણે મશીન આપનારા હતા એ કંપની કંપની બંધ થઈ ગઈ. 2 મહિના સર્વિસ મળી. પછી એ વધારે મુસીબત આવી ત્યારે જો અમને અમારા સંસ્કાર કામ આવ્યા કે કામ કરે એની ભૂલો થાય. આપણે તું મેં કરશું, કોકને ટેન્શન આપશું તો કોઈ સુસાઇડ કરી લે ફેમિલીમાંથી, તો ફેમિલી તૂટી જશે. ફેમિલી એ બેઝ છે બિઝનેસમેનનો, અને એ
જો ફેમિલી તૂટી તો બેઝ તૂટ્યો, અને બેઝ વગર બિલ્ડિંગ ના બને ન બિઝનેસ. બને. પાયો જેટલો મજબૂત એટલી બિલ્ડિંગ ફેમિલીને જોડવા માટે અમે એ જતું કર્યું, હમ. એમાં ન ગયા. અને હું ને મારા નાનો ભાઈ એ લાગી પડ્યા, કનુભાઈને હું. એટલે અમે 6 મહિનામાં પ્લાન્ટ શરૂ કરી દીધો અને પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા. જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યો, ફસાણા ખરા તો ફસાય, અમે શીખા. અમારા બાપ દાદાએ કોઈ દી મશીનરી અમે નહોતી જોઈ આવી, પણ આવી અમારા ઉપર, અને જવાબદારી કોકે નાખી તો ઉપાડી, અને ઉપાડવાથી એક માનસિકતાથી કારણે આપણે એવું કહેવામાં આવે છે કે ઇન્સાન અગર ઈરાદા પેદા કરે તો આસમાનમાંથી તારા ઉતારી શકે. તો અમે એ પ્લાન્ટ શરૂ કરી દીધો, અને ડિમાન્ડ પણ હતી, ક્વોલિટી પણ નીકળી અને ક્વોન્ટિટી પણ નીકળી. ક્વોલિટી ને ક્વોન્ટિટી બેય નીકળી. એને કારણે અમને અનેક સફળતા ધીમે 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 આવતા ગયા, મશીનરી સુધારતા ગયા, અને ત્યાં સુધી અમે પહોંચ્યા કે વિશ્વમાં કોઈ પાસે લગભગ આવી મશીનરી નહીં હોય ફૂડ પ્રોસેસિંગની. અને તમને એમ કહું કે 2500 કરોડનું રોકાણ કર્યું અમે આજ સુધીમાં. 4 મોટી ફેક્ટરી કરી અને 3 ફેક્ટરીની જગ્યા લઈ લીધી છે. તો 2500 કરોડનું રોકાણ કરી અને લાખો કરોડો લોકોને જોઈડા અમે. તો જ્યારે આ પ્લાન્ટ શરૂ થયો, બરોબર, તમે હમણાં જે વાત કરી કે ફેમિલી બિઝનેસ હતો, ફેમિલી બધું સાથે જોડાણું, ત્યારે તમારા દરેક ભાઈનો રોલ શું હતો? દેખો, દરેક લોકો પોતપોતાની રીતે રોલ પકડી લીધો. જાતે જ પકડી હું લીધો. પ્રોડક્શન કરતો હતો, હા. એક ભાઈ માર્કેટિંગ કરતા હતા, હમ. એક ભાઈ થાયકા એટલે બીજા ભાઈ પકડી લીધું. કોઈ ન વધ્યું તો બધું મેં પકડી લીધું. સમજાણું? પછી અમારી નાનો ભાઈ આવ્યો, હા. પછી નવી જનરેશન આવી, હમ. અને એની પહેલાં મેં માણસોથી થોડી સપોર્ટ લીધી હતી. ધારો કે હું વેચવા જતો રિક્ષા લઈને, ત્યાં ડીલર બનાવી દીધો. ટેમ્પો લઈને અમે વેચવા જતા, અહીંયા સોલ ડિસ્ટ્રીબ્યુટર બનાવી દીધા. એમ એક એક તકલીફ થતી ગઈ. અહીંયા લોકોને અમે તો શીખેલું હતું. 7 વર્ષ એક પેકેટ વેચું, અહીંયા બીજાને બેહાડી દીધા. પછી બજારમાં વેચવા ગયા, અહીંયા ડીલર બનાવ્યો, ડીલરને માલ દેતા હતા, અહીંયા સોલ ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો, પરચેસ મેનેજર, પ્રોસેસ મેનેજર, એવા 25 ડિપાર્ટમેન્ટ બની ગયા. અને અત્યારે અમારી નેક્સ્ટ જનરેશન આવી છે, એને બધાને ગળામાં ગાડિયા નાખી દીધા, એટલે એ જવાબદારીપૂર્વક કામ કરે છે. તમે જવાબદારીના ગાડિયા નાખતા શીખો, રાઈટ રાઈટ. એને ફ્રીડમ આપો, એને ડર ના રાખો આમ તે કર્યું ને ત્યાં ભૂલો કરીને. આપણે એમાંય સમજવું પડે કે બેટા બેટા ન કરો, એ પણ બાપ થઈ ગયા છે, એવું સમજીને ચાલો. જ્યારે ધંધામાં 2 જનરેશન ભેગી હોય, બરોબર, ત્યારે કઈ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, ઉપરની જનરેશન અને નીચેની જનરેશન? પકડી મત રાખો. તમારા વિચારો, નો ડાઉટ તમારા એક્સપિરિયન્સ એને કોઈ નથી પહોંચવાનું, પણ હું સમથિંગ, હું છે ને એ અહમ તોડી નાખે છે. એટલે નેક્સ્ટ જનરેશન એક વસ્તુ તમારી ન માને અને તમારું મન તૂટી જાય, કે તમે 2 શબ્દ એને કહો એનું મન તૂટી જાય. તો આપણે ગુજરાતીમાં કહાવત છે, મોતી ભાંગ્યું વિંધતા, ઘોડો ભાંગ્યો ઠેકતા, મન ભાંગ્યું કવેણ, નહીં સાંધો નહીં રેણ. તો મન તૂટે છે ને એને જોડી નથી શકાતું. તો એવા કચકડા જેવા, કાચ જેવા માઇન્ડ ન રાખો. નો નેક્સ્ટ જનરેશનને આપણા વિચારો અલગ હોય, હોઈ શકે, યસ, મન અલગ હોય, પણ મત અલગ ન થવો જોઈએ, મત એક રહેવો જોઈએ. તો એ મેં સમથિંગપણું ન રાખ્યું, એવો તાનાશાહીપણું ન રાખ્યું કે મારી સામે ઝૂકીને ચાલે. સમજાણું? મારી સામે સર ઊંચું રાખીને ચાલે એવી ફ્રીડમ આપ્યા. અને એ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી શકે કે મારો આ મત છે. બધાના પોઈન્ટથી એક તમને કહી દઉં કે એક હીરો હોય કે 2 કે 3 ઝીરો જોડો તો 1000 થાય. તો ઝીરો હું કામ માનો? તમે જોડો ને, તોડો ને જોડો, એ 2 સમજાય છે તમને? રાઈટ રાઈટ રાઈટ. એ ઝીરો હોય ને એ હાલતો થઈ જાય જોઈન્ટમાં, એને ફેમિલી કહેવાય. સાઈડમાં વયો ગયો હીરો તોય પણ એ કાચ બની ગયો, કારણ કે એ એક વન રહ્યા ને, વન.
3 0 હશે ને એમાં 1 કોક તો થવાનું છે. થવાનું જ છે, બાકીના ખાલી સાથે જોડાવાનું જ જગ્યા છે. આપી દો એટલે તમે 0 હીરો થાય છે. થાય છે. જગ્યા આપો. કોઈ માણસ બુદ્ધિ વગરનો નથી ને કોઈ માણસ બુદ્ધિવાળો નથી. એને જવાબદારી સોંપનારા કોઈ હોય ને તો જવાબદારી લેનારા પણ છે, અને એને અને નિભાવવાળા બી એને છે. સ્થિર કરો તો એનામાંથી હમ. તપને કારણે જ્ઞાન બારું આવશે. હમ. સુસુખ શક્તિ બધામાં પડી છે, કોઈ દુનિયામાં બુદ્ધિ વગરનો છે નહીં. તમે એને ધીમે ધીમે પ્લેટફોર્મ આપો, ઇન્ક્રીઝ કરો, નહીં કે તોડો. એને જોડો. જોડો અને તોડો બે કામ માણસના છે. માણસ એક ઇન્સાન એવી ચીજ છે, ગમે એની પાસેથી શીખી અને એનાથી આગળ જઈ શકે. એટલું શીખી શકે કે જાનવરથી બદતર જાનવર હોય ને એને એ કંટ્રોલ કરી શકે. તો માણસ તો ઇઝી છે. જાજા માણસને કંટ્રોલ કરી શકે એ સક્સેસ. એમાં કોઈ બુદ્ધિની વાત નથી, પેશન અને સ્થિરતાની વાત આવે. ઘણીવાર પણ કેવું થાય કે જે ફાઉન્ડર હોય ને, જે કંપનીના, એમને એની બ્રાન્ડ પ્રત્યે આમ એટલો પ્રેમ હોય ને, એ ઓબ્વિયસલી બધા ફાઉન્ડરને રહેવાનો છે. એટલે ઘણીવાર કેવું થાય કે પોતે જે ડિસિઝન લીધા હોય, પોતાના બેથી જે ચાલતી હોય કંપની, એને નેક્સ્ટ જનરેશન માટે બદલી નથી શકતા. એટલે ઘણીવાર એ થોપવાનો પ્રયાસ કરે કે નહીં, હું આમ ચલાવું છું એટલે તારે આમ જ ચલાવવાની છે. હા, બરાબર. એના કારણે ડિસ્પ્યુટ થતા હોય અને બધું. પછી તો કંપની જેટલી ચડતા વાર લાગી હોય, પડતા એટલી વાર ન લાગે. રાઈટ. એટલે એવું ઘણીવાર થતું હોય. એક્ઝામ્પલ, તમે સ્પ્રિંગને દબાવો તો દબાઈ જશે, દબાઈ જશે. છોડી દો તો ભાગી જશે. હા, પણ દબાવેલી સ્પ્રિંગ અચાનક છોડશો તો શું થશે? ઉછાળશે. હા, તમે ક્યાં સુધી છો? જે ફર્સ્ટ જનરેશન છે એ ક્યાં સુધી છે, અને જે નેક્સ્ટ જનરેશન ક્યાં સુધી છે? તો તમે છો ત્યાં સુધી એને એવું બનાવી નાખો કે છટકે નહીં. છટકે નહીં. રાઈટ, રાઈટ. અને જે રીતે કંપની ચાલે છે એ પ્રમાણે જ ચાલતી રહે. હા, જે તમારા વિચારો અને એના વિચારો, સમય સાથે વિચારો બદલવા જરૂરી છે. સમય સાથે ચાલવું જરૂરી છે. સમય કોઈ દિવસ કોઈની રાહ નથી જોતો. સમય ચાલતો જ રહે છે. આપણે એમ કંઈક અમે આમ કરતા એ બરાબર છે. અમે એમ કંઈક અમે નળ નહોતા, અમારી પાસે સાયકલ પણ નહોતી, એ બરાબર છે. કહેવા જેવું છે, સંભળાવા જેવું નહીં. એ સંસ્કાર વાગોડવા જોઈએ, થોપવા ના જોઈએ. થોપી દો તો તમે સમય જતો રહેશે અને તમે પાછળ રહી જશો. રાઈટ, રાઈટ. તમે જે સાથે બિઝનેસમાં જે બધા ભાઈઓએ સાથે બિઝનેસ જે ગ્રો કર્યો, અત્યારના સમયની વાત કરું તો જેમણે પહેલેથી મતલબ ભાઈઓએ સાથે કર્યો તો કંઈક ડિસ્પ્યુટના કારણે એ છૂટા પડી ગયા હોય ને અલગ અલગ ધંધાઓ થઈ ગયા હોય, ધંધો જ આખો સ્વિચ કરી નાખે, આવું બધું ઘણું બનતું હોય છે. આપણે જે જનરેશન ગેપની વાત કરી, 2 જનરેશન હોય તો એ બી આના કારણે ધંધામાં બધા ઉપર ચડાવ, મતભેદ બધું થતું જ રહેતું, આના કારણે થતું રહેતું હોય છે. પણ ભાઈ સાથે બિઝનેસ કરે, બરાબર, અને એ બંને એક સાથે ચાલે, આખું ફેમિલી જો સાથે એક ધંધામાં હોય, બરાબર, તો એ ધંધાના ગ્રોથ માટે કેટલું જરૂરી છે. જો જીવનમાં કોઈ સાથે ચાલવાનું નથી, તમે એક રોડ ઉપર હાલવા જાઓ, બધા એક લાઈનમાં હાલશે કોઈ? આગળ પાછળ થતા રહીએ. એ સ્વીકારીને ચાલો તો તમારી સાથે રહેશે. તમે હિસાબ કિતાબ ન રાખો આગળ પાછળ, એને ચાલવા દો. સમજાણું? તમે તમારી ચાલ બદલો નહીં, એને અનુકૂળતા આવે એવી ચાલ રાખો તો એ બધા સાથે આવી જશે. ક્યાંય એવું નથી. પણ તમને કહ્યું કે ચાલવાનું એટલે શું છે કે બોલવાનું પણ થાય. ક્યારેક તો મતભેદ થતા જ રહેતા હોય. મતભેદ રોજ થાય, ક્યારેક નહીં. સમજો, એને કુટુંબ કહેવાય. રોજ મતભેદ થાય, મનભેદ થાય, મતભેદ ન થવા જોઈએ. મનભેદ રોજ થાય, પણ મતભેદ ન થાય તો કુટુંબ સાથે રહીએ. અને કુટુંબ જ્યારે સાથે રહીએ ને ત્યારે એક સંગઠનની શક્તિ બને છે. કુટુંબમાં જોઈ અને તમારા એમ્પ્લોય શીખે છે, તમારા સર્વ નાગ જાતવાળા શીખે છે. તો આ તો એવું શીખે છે કે આ એક
સંગઠનની શક્તિવાળો પાયો મજબૂત છે, એમાં આપણે જીવનના અંત સુધી આપણને વિશ્વાસથી ટકી રહેવાની એક જગ્યા મળી છે. તો એ વિશ્વાસથી ટકી રહેશે. આપણી સાથે દરેક નાત જાત ધર્મવાળા જોડાઈને એમ એક પ્લેટફોર્મ કહેવાય. એ પેલા ફેમિલીને ના જાળવી શકો તો બીજા ત્રીજા ધર્મવાળાને ક્યાંથી તમે લઈ શકો? ધર્મ છે એ તમારે ઘર માટે છે, બિઝનેસ માટે કર્મ હિ જ ધર્મ. આનાથી કોઈ મોટો ધર્મ નથી કે નવરો બેઠો નખો જ વાળે એને તમે કામ કરતો કરી દીધો. એ વિશ્વનો મોટામાં મોટો ધર્મ છે. આપણા પૂર્વજો કહેતા કે નવરો બેઠો નખો જ વાળે. સમજાણું? એટલે આ માણસને તમે નવરો ના રહેવા દો, કામ કરતા કરી દો. રાઈટ. ચંદુભાઈ, તો જ્યારે આ બાલાજી વેફરની શરૂઆત થઈ, બરાબર, ત્યારે એવું તો નહોતું કે માર્કેટમાં આ ફિલ્ડમાં કોઈ બ્રાન્ડ નહોતી. ત્યારે લેઝ જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ માર્કેટમાં હતી, હલ્દીરામ જેવી ઇન્ડિયન બ્રાન્ડ માર્કેટમાં હતી, બરાબર. તો એની સામે તમે જ્યારે આપણી એક આ ગુજરાતની એક બ્રાન્ડ મૂકી, બાલાજી વેફર્સ, બરાબર, તો ત્યારે તમે કોમ્પિટિશનને કઈ નજરે જોતા? ત્યારે તમને એમ એ એટલી ઊંચી કે એટલી મોટી હતી એ સમયે, તો એમાંથી ડર લાગતો કે એમાંથી કંઈક ઇન્સ્પિરેશન લેતા કે શું કરતા? કોમ્પિટિશનને જોવાને તમારો પર્સપેક્ટિવ શું જો છે? અમને ડર કોઈ દિવસ નહોતો. અમને ખબર છે કે અમારે 2 રોટી ખાવા જોઈએ છે, 4 મળવા માંડી છે, તો ડર છે નો. એટલે અમે જ્યારે કોમ્પિટિશન આવી, જ્યારે અમે વેચવા જતા ત્યારે કોમ્પિટિટર નડતા. એને કારણે અમને જવાબ સારા ન મળતા. એમાંથી એક વિચાર આવ્યો, ઓટોમેટિક મૂકીએ. તો એ જવાબ ક્યાંથી આવ્યો? એ કોમ્પિટિશનને કારણે ને. જ્યારે કસ્ટમરને ઓપ્શન હતો, સારી કોઈ ક્વોલિટી દેવાવાળા હતા, ત્યારે અમને રિસ્પોન્સ નહોતા આપતા ને. તો એમાંથી અમે કોમ્પિટિશનને કારણે શીખા કે એનાથી બેટર ક્વોલિટી આપણે આપવી જોઈએ. યસ. તો હરીફ છે ને આપણે રામ બનાવે છે, અને હરીફ વગરનો બિઝનેસ તમને રાવણ બનાવે છે. તો રાવણનું રાજ કેટલું ચાલે અને રામનું રાજ કેટલું ચાલે? નો ડાઉટ રાવણ મહાશક્તિશાળી હતો. શક્તિ વધારે હોય તો રાવણ બની જાય છે. ત્યારે આપણે બધા સાથીદારો, આપણા જે કોમ્પિટિટરો હોય તો એ આપણે રામ બનાવીને રાખે છે, અને એમાંથી કંઈક શીખવા મળે છે, શીખવું હોય તો. બાકી અમને પાડી દેવા માટેની જેને તૈયારી કરી હોય કોમ્પિટિટરે, એ બધા પડી ગયા. અમે આજ સુધી કોઈને પાડી દેવાની કોશિશ નથી કરી. અમે કોઈના એરિયામાં જઈ 2% કે 5% કે એના એરિયામાં જઈને ચાલો ઓછા ભાવ કરીને વેચી અને કોમ્પિટિશન કરવી, એવું અમે ક્યારેય નથી કરતા. કોઈ પણ કોમ્પિટિટર આવે તો અમારે ખસી જવાનું, કરવા દે ને, આપણે 22 લાખ માળવો દૂજે છે. આપણે તો ઇન્ડિયામાં હજી 20% એરિયામાં છીએ. એ આપણો ભાઈ જ છે, એને થોડું કરવા દે ને, તું બીજે જગ્યાએ વયો જા. એમ કરી અને એ લોકોની સાથે રહી અને સારામાં સારો ગ્રોથ અમે મેળવો. શું કામે કે કોમ્પિટિશનમાં અમારા પૈસાની તાકાત વેડફાણી નહીં, એટલે એને કારણે મહાશક્તિ બની ગઈ. બાકી તમને કહી દઉં કે 2 વર્ષ સુધી નુકસાની જાય તો આ કંપની એવી શક્તિશાળી બની ગઈ છે કે પૈસાનો વેડફાટ નથી. એને કારણે કે ગમે એટલી કોમ્પિટિશન કરી શકીએ એમ છીએ, પણ કરવાની જરૂર નથી પડતી. કારણ કે અમારું સેલ ઓલ ઇન્ડિયામાં નંબર 1 ગ્રોથથી ચાલે છે સ્નેક્સ નમકીનમાં. તો અમારે શું કામ કાંઈ કરવાની જરૂર પડે કે હરીફને એરિયામાં ઘૂસી જવું, ઉમા એરિયામાં ઘૂસી જવું? એવું કાંઈ જરૂર જ નથી પડતી. તમે જેમણે વાત કરી ને કે કોમ્પિટિશનને તમે એ નજરે નથી જોતા, એમાં જ્યારે આપણે આ પોડકાસ્ટ પર નક્કી થયો ને ત્યારે બધું રિસર્ચ ચાલતું હતું. એટલે હું ઘણી બધી વિડીયોઝ જોતો હતો બાલાજી વિશેની, ઘણી બધી ડોક્યુમેન્ટરી જોઈ, ખૂબ બધા આર્ટિકલ્સ વાંચ્યા. તેમાં મારે 1-2 જગ્યાએ મીડિયામાં અને ડિજિટલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં બધે મને 1-2 વસ્તુ નજરમાં આવી કે હલ્દીરામ સાથે જે થયું હતું, બરાબર, ત્યારે બાલાજી એની સાથે ઊભું રહ્યું હતું. બરાબર, તો એ શું છે ને મારે તમારી પાસેથી જ જાણવું છે. હલ્દીરામની ફેક્ટરી ફાયર થઈ ગયું, સમજી લેજો. એટલે જે યુપી વાળી ફેક્ટરી છે ત્યાં? હા, યુપીમાં. હા, દિલ્હીમાં યુપીમાં છે ને, એમાં ફેક્ટરી હતી, આખી પૂરી નષ્ટ થઈ ગઈ. અત્યારે કાંઈ હતા, સવારે કાંઈ થઈ ગયા, સમજો. હવે અમે એ જ ટાઈમે યુપી શરૂ કરવાની તૈયારી કરતા હતા. બરોબર. તો
આમ જોઈએ તો કુદરતે અમને આમ આમ આપી દીધો રસ્તો ક્લિયર કરી દીધો ક્લિયર થઈ કે ગયો જાઓ, કારણ કે કોમ્પિટિટર જ કોઈ નહીં competitor. હટી ગયો. હા બધું માર્કેટ હલ્દીરામ પાસે. હા અમારે કાલથી ફૂલ ફેસમાં અમારું વેચાણ થવા માંડે. હમ. એનો ફોન આવ્યો મને હમ. કે અમે 4 ભાઈ અહીંયા છીએ ને એક ભાઈ અમારા આમ રાજકોટમાં છે. એટલે મેં કીધું હું ફોન કરવાનો હતો પણ મેં કીધું થોડું શાંત પડે પછી તમને ફોન કરું. એને મેં એમ કીધું કે જાન બચી તો લાખો પાય, હવે અબ આગે કરના ક્યાં ઓ સોચો. એટલે કે એના માટે જ અમે અમારી બ્રાન્ડ ટકાવી રાખવા માટે જ તમને ફોન કર્યો કે તમે માલ બનાવી આપો. એટલે મેં કીધું 2 કલાક મને આપો. અમે અમારા મેનેજમેન્ટને પૂછ્યું તો કે હવે આપણે ચાલુ કરી દઈએ ને, આપણે તો મેદાન ખાલી છે. મેં કીધું આપણે ઇન્સાન છીએ, વેપારી પછી બન્યા. તો ઇન્સાનનો ધર્મ છે કે દુશ્મને ઘાયલ થયો હોય ને તો એને હોસ્પિટલે લઈ જવાય, ઇન્સાનિયત કહેવાય. તો એને હા પાડી દીધી અમારા નેક્સ્ટ મેનેજમેન્ટે કે નહીં તો આપણે એને માલ બનાવી આપશું. અમે એને 2 વર્ષ સુધી માલ બનાવી દીધો અને એની બ્રાન્ડને ખતમ ના થવા દીધી, એને કન્ટિન્યુ જ કરાવી દીધી અમે. શું વાત. અને અમારો વિશ્વમાં ડંકો પડી ગયો કે તમે જેમ કહો છો ઓલ આ નમકીન ક્ષેત્રમાં એક સિક્કો પડી ગયો કે નહીં, બાલાજી છે એ કોમ્પિટિટર નથી, એક ઇન્સાનિયતના આધારે કંપની આગળ વધી રહી છે. ખાલી નમકીનમાં નહીં, કોઈ પણ બિઝનેસ માટે આ એક એક્ઝામ્પલ કહેવાય હા કે કોમ્પિટિટરને આ રીતે હેલ્પ કરવી. એટલે કારણ કે આ તો તમે યુપીમાં એન્ટર થવાના હતા અને આવું થયું, આખું માર્કેટ એકદમ ઓપન થઈ ગયું ને હા કે તમે ધારો એ રીતે તમારું આખું સેટ કરી શકો. હા સેટ કરી શકીએ, પૈસા કમાઈ શકીએ. હમ. પણ પૈસા બધું નથી. એક માણસાઈ છે ને હા એની જે શક્તિ હોય છે ને હમ. એ આજે અમેરિકા સુધી પહોંચી ગઈ છે. માણસાઈની શક્તિ તમે જાણો કે કેટલી કંપનીઓ અમેરિકા અમારી પાછળ આવી ગઈ, યસ એને કારણે અમારી વેલ્યુ પણ ઊંચી વહી ગઈ. વેલ્યુ પણ છે કે યસ. હા તો ચંદુભાઈ આટલી મોટી બ્રાન્ડ ઊભી થતી હોય તો એમને ખરીદવા માટેની ઘણીવાર ઓફરે આવતી હશે બરોબર, કારણ કે તમે જે વાત કરી કે જેમ વેલ્યુએશન વધે એમ લોકોની નજરમાં આવે, હા નજરમાં આવે એટલે ઓફરે આવે. તો એવું ક્યારેય થયું છે કે કંઈ ઓફર આવી હોય? ઘણી બધી ઓફરો આવી આ 7 વર્ષમાં. વિશ્વની કોઈ એવી નહીં હોય કે ઓફર ના આવી હોય. અમારી પાસે બધાની ઓફર આવી ગઈ, લગભગ કોઈ બાકી ના હોય. ઓહ, તો ક્યારેય મતલબ ડીલ આગળ વધી કે? મારું પહેલેથી હતું કે આપણે કોઈને નથી વેચવી, પણ અમારી નેક્સ્ટ જનરેશનની ઈચ્છા છે તો એ હા અમારે એની સાથે રહેવાનું. રાઈટ. મારે ક્યારેય ઈચ્છા ન થાય કે કોઈને આ કંપનીને 1% આપીએ. હા હા થોડીક આ વાતો કરતાં કરતાં એવું મન થયું કે પબ્લિકને આપવું જોઈએ, કારણ કે એ જાજી વ્યક્તિ છે અને પબ્લિક છે એને કારણે તો આપણે આગળ વધ્યા છીએ. પણ એના માટે જવા માટે એક કોઈક સારી કંપનીને રાખીએ તો એ બધું આવું કરતા રહેશે, એવું અમારી નેક્સ્ટ જનરેશનને વિચાર છે. તો એ ટૂંક સમયમાં ઓકે, તો ટૂંક થઈ સમયમાં શકશે. થોડાક સમયમાં આપણે આઈપીઓ એક્સપેક્ટ કરી શકીએ છીએ. પેલા એક પી વાળાને આપશે હા અને એ પછી પી વાળો આઈપીઓની તૈયારી કરશે હમ. અને લગભગ 2-3 વર્ષની અંદર આઈપીઓ આવવાની સંભાવના ખરી. શક્યતા છે. બાલાજીની વેફર કહેવાય ને કે એટલે આમ ટેસ્ટ તો પહેલેથી કરેલી જ હોય, પણ મારે થોડુંક એના વિશે જાણવું છે કે બાલાજીની વેફર ખાધા પછી જે પેલો ચટપટો ટેસ્ટ આવે છે ને એનું સિક્રેટ શું છે? એ તો એક કપડાં કહેવાય. ટેસ્ટ છે ને એ કપડાં છે. એટલે તમે સારા છો અને સારા કપડાં પહેર્યા એ સોનામાં સુગંધ કહેવાય. પણ મેઇન તમે પોતે સારા હોવા જોઈએ. એમ પ્રોડક્ટ સારી હોય ને તો જ તમને એ ટેસ્ટ ઉપડે છે. દાખલા તરીકે તમે વેફર બનાવો ને હું તમને મસાલો આપું તો એવી નહીં લાગે. સમજાણું? તમારી ઘરે હું ચા ને ખાંડ આપું તમને, પણ તમારે ઘરે દૂધ અલગ હશે, બનાવવાળા અલગ હશે, તો એ ચાનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. એટલે સિક્રેટ કંઈ નથી હોતું. આમાં ઇન્ડિયન મસાલા જે આપણે છે એ સ્પાઇસીસ એ જ બધા યુઝ થાય પણ છે? છે અને થોડા બહારના પણ છે. બહારના પણ છે. ઓકે. એટલે એ મારો વિચાર નહોતો. હું મારા વિચારો પ્રમાણે ક્યારેય મેં એકદમ દેશી મસાલા જ આપ્યા. હા હા. એમાં તમને કહી દઉં એક વેફરની કંપની થઈ ગઈ રાજકોટમાં, ભલે થઈ જાય. હું એટલે આ મારા વિચારો. પછી અમારે નવા વિચારો વાર આવ્યા એટલે બધા ટેસ્ટ આપ્યા હા એટલે વળી કંપની બેસી ગઈ. સમજાણ? એટલે આપણે તો ઉપાડવા વાળા છીએ, કોઈને બેસાડવા વાળા નથી.
પણ હવે આ વિચારો બધા ભેગા થાય, જાજા વિચારો, એટલે વધુ સારું થાય. વધુ હાથ રાણીયા હા, આવડે એટલે કહેવાય છે ને. આપણે કહીને એક સ્ટોનથી એક મોટી પાર બનતી હોય છે. પાર હોય તો બૂંદ બૂંદ ટકી અને એક મોટો સાગર બને છે. એટલે હું એક પ્રેક્ટિકલ, અમારી નેક્સ્ટ જનરેશન પ્રોફેશનલ, મારી ટીમ પ્રેક્ટિકલ અને એની પોતાની પ્રોફેશન, આ ટીમ વર્કથી કામ કરે છે. એટલે રો મટીરિયલ સારું આવે છે, સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે, એટલે પ્રોડક્ટ સારી બને છે અને માપસરનો મસાલો પડે છે. એને કારણે એ તમને લાગે છે કે આ કાંઈક સિક્રેટ મસાલો છે. બાકી કોઈ જાતના સિક્રેટ એટલે હજારો કડીઓથી બનતું એક સિક્રેટ, એમાં એક કડી ન હોય ને એટલે સિક્રેટ અધૂરું. આ બધા સિક્રેટ હોય છે. બાકી અહીંથી મસાલો તમને દઈ દઉં તો ના થાય, કારણ કે ખાલી મસાલાથી નથી બનતું. પણ જ્યારે જે દરેક ચિપ્સ ખાઈએ છીએ તો દરેક ચિપ્સ ગમે ત્યારે તમે બાલાજીની વેફરનું પેકેટ છે આજે ખાધું, 2 વર્ષ પછી ખાધું, તો એ ટેસ્ટ જે સિમિલર સેમ ટેસ્ટ આવે છે, એની પાછળનું કારણ જે આ આખી ઓટોમેટિક ફેક્ટરી છે. એની પાછળનું કારણ ભાવ, ઈરાદો. ઈરાદાથી મશીનરી આવે, ઈરાદાથી ઓપરેટિંગ થાય. ઈરાદો એટલે તમારો ભાવ. ભાવ એટલે 4-5 બિઝનેસ નહીં, એક જ બિઝનેસ. મારે એ પૂછવું હતું કે જ્યારે કોઈનો બી એક બિઝનેસ આગળ વધે ને તો તરત એ બીજા વર્ટિકલ ઓપન કરતા હોય કે બીજા બિઝનેસમાં જઈએ, પણ તમે એક બિઝનેસથી જ આમ કહેવાય ને કે ત્યાં ટકી રહ્યા, એની પાછળનું કારણ શું? કે કોઈ જ બીજી જગ્યાએ વિચાર? ઘણા લોકોને એવું લાગે કે આ બિઝનેસ ખતમ થઈ જશે તો જ રાખે, ગમે આ મોટો બધો તો જ રાખે. એક બીક રે. એટલે બીક એટલે બુદ્ધિ, જાજી બુદ્ધિ ને બધે બીક. એક વાણિયાને એવી કહેવત છે, કીધું તારી 7 પેઢી સુધી ખૂટે એમ નથી. તો એ બિચારો ચિંતા નહોતો કરતો, એ કરવા માંડ્યો મારી 8મી પેઢીનું શું. જેને ચિંતા જ કરવી છે એ 10 બિઝનેસ કરે તો ચિંતા વધે કે ઘટે? વધે. હા, આપણે ચિંતા કરીએ નહીં, ખાનું જ ન રાખો ચિંતાનું, પણ ચિંતન કરો, વિચારો સારા કરો, એક સારા માણસ બનો, સારા જીવવાની કોશિશ કરો, સારા જીવવાને કારણે સમયસર જમવાનું કોશિશ કરો, પેટને ફાવે એ કામ કરો, ખાઓ, તો તમારા વિચાર સારા રહે. સારા વિચાર હોય ને તો તમે ક્યારેય દુઃખી ન થાઓ. ઝાઝા પૈસા કમાવાથી સુખી થવાય છે એ વાત ખોટી છે. તમે જે કરો એમાં આનંદ કરો, એ સુખીના ચિહ્નો છે. જે ભગવાન તમને સ્થિતિ આપે એમાં રાજી રહ્યો, ખુશ રહ્યો, એ સુખી છે. તો અમે ખુશ રહ્યા એટલે સારા વિચારો આવ્યા, ને સારા વિચારો આવ્યા એટલે બધી સારી મશીનરી આવી, સારા મસાલા આવ્યા, એટલે એક જ ટેસ્ટ જળવાઈ રહ્યો. જો જ્યારે આ ફેક્ટરીમાં રો બટેકા આવે છે, બરાબર, ત્યાંથી લઈને અને જે કસ્ટમર સુધી પહોંચે છે વેફર અને કસ્ટમર ખાય છે, એ જે આખી પ્રોસેસ છે એમાં સૌથી ટફેસ્ટ પાર્ટ કયો છે? અઘરું પોર્શન સૌથી? એક તો પહેલાં તમને કહું કે વેફર બનાવવાની અઘરામાં અઘરી કહેવાય. જગ્યા વધારે રોકે. રાઈટ. બટાકાને ધોવા, બટાકાની છાલ ઉતારવા, એને સ્લાઇસ કરવીને એમાંથી ટુકડા કાઢા કરવા, એમાંથી 3 વાર ધોવા, પછી ફ્રાયર છે ને નમકીન કરતાં આમાં 3 ગણું મોટું ફ્રાયર જોઈએ, સમજાણું? 3 ગણું તેલ વધારે જોઈએ, 3 ગણું મોંઘી મશીનરી આવે. પછી પેકિંગ કરવા જાઓ ને તો 75% લોસ થઈ જાય. પાછું 100 કિલો બટાકા હોય તો 150 કિલોનું ઉભાર આવી જાય, વોલ્યુમ વધી જાય. વેફરમાં ગમે ચાલુ મશીન ના ચાલે. વર્ષો પહેલાં નમકીનમાં અમારે 50 હજારના મશીન હાલતા હતા, સમજાણું? અને આમાં વેફરમાં પેલું જ મશીન અમારે 65 લાખ રૂપિયાનું લેવું પડ્યું. તો વેફર છે ને એ તમારું બધું માનસિકતા, મેન પાવર રોકી રાખે. પણ અમારી પાસે રોકવાવાળું છે અને અમારી પાસે આગળ વધવાવાળું છે, નમકીન પણ છે. ને રોકવાનું ને વધવાનું ને બધું મિક્સ થયું એટલે વેફર આગળ લીડર થઈને આવેલી, અને બાકીના બધા ઓલા ઝીરો હતા હીરો થઈ ગયા, સમજાણું? એટલે આ હીરો ને ઝીરો ગમે આ બની જાય. રાઈટ. પણ આ બિઝનેસમાં લોજિસ્ટિક જે પાર્ટ છે એ થોડોક બીજા બધા કરતાં થોડોક અઘરો છે ને? નહીં, કોઈ પણ બિઝનેસ અઘરો ક્યારે લાગે? અમને સહેલો શું કામ લાગે? 50 વર્ષ થઈ ગયા. જે માણસ 50 વર્ષ સુધી તૈયારી કરતો હોય એની પરીક્ષા કઠિન લાગે?
ના લાગે. ઓલો આજ જોઈન્ટ થયો એને કઠિન લાગે. આજની તારીખમાં બધા બિઝનેસ કઠિન થઈ ગયા છે, પણ કેને એક્સપિરિયન્સ ન હોય એને. તમે એક્સપિરિયન્સ કરો, સમજો, ટકો, તપો તો જ્ઞાન આવે, અને જ્ઞાનથી તમને સમજ આવે. સમજને કારણે તમને ઇઝી થઈ જાય. કારણ કે આ વેફરનો તો વેઇટ એકદમ હળવો હોય, પણ એને પહોંચાડવાની તો આખા ઇન્ડિયામાં પાન ઇન્ડિયા વાત પહોંચાડવાની તો કરી મેં, વેફર અઘરામાં અઘરી, બધે તમારું રોકી રાખે માઇન્ડ. કારણ કે સ્પેસ એટલો રોકે જ્યારે પેકેટમાં 100 પેક થયા કિલો, પછી. એક તો ઓપરેશન જા હા, પાછા વેફર 25 કિલો જ થાય 100 કિલોમાં. કારણ કે કેટલો વેસ્ટેજ નીકળી જાય, સ્ટાર્ચ નીકળી જાય, 80% તો મોઇસ્ચર હોય, એ બધું નીકળી જાય તો બધું એટલે વાળવું જ પડે. અને વોલ્યુમ આવી જાય, કારણ કે એ એકદમ બ્રેક થઈ જાય. નહીંતર વોલ્યુમ તરીકે ના રાખી તો પછી એમ કે હવા ભરો છો, હવા ના ભરી તો ભૂકો થઈ જાય. ભૂકો પેલા હવા ન ભરતા એ કે આ ભૂકો થઈ ગયો, એમ તારે ભૂકો કરીને તો ખાવો છે. તો એ સમજે કોઈ? ના, અમારે આખી જ જોઈએ. આખી જ જોઈએ. હા. તું નહીં તો બીજાની ખાઈ લે હું આખી. એટલે અમે હવા ભરીએ છીએ. તો હવા ભરો છો કે હવે હવા મફત નથી થતી. એ નાઇટ્રોજન શુદ્ધ હવા છે. રાઈટ. એના કારણે એ એને વેફરને આખી બી વેફર બચાવે. રાખવા માટે રાખવા એમ માટે રાખવી પડે છે. રાઈટ રાઈટ. બાલાજીમાં આપણે બધી પ્રોડક્ટમાં બધી જે SKU જોયા, તો વેફર્સથી લઈને પછી ધીમે ધીમે બધા વસ્તુઓ એડ થતી ગઈ. ટ્રેડિશનલ આઇટમ હતી ને હવે થોડીક વેસ્ટર્ન બધી આવવા મળી, બરાબર. અને સમય સાથે બદલાતું રહ્યું છે, બરાબર. કે ચટપટા ઉમેર્યું ને ઘણી બધી વસ્તુઓ, હવે તો નમકીન બી એટલા બધા એડ થઈ ગયા. તો જ્યારે બાલાજીમાં કોઈ નવી પ્રોડક્ટ, નવું SKU જ્યારે એડ થાય છે, બરાબર, ત્યારે એની પ્રિપેરેશન કેવી હોય છે? એ કઈ રીતે ડિસિઝન લેવાય છે કે હવે આપણે આમાં જઈએ? તમને કહું ને, એ પેલા મને ક્યારેક ક્યારેક પૂછવા આવે છે, હા. એને પૂછવાય નથી આવતું, એ બધું કર્યા રાખે છે. હમ. એ આટલું બધું વધારે પ્રોડક્ટ બની, એ નવી જનરેશન આવી, એક ડિપાર્ટમેન્ટ આખું આવ્યું એનું, એટલે એ લોકો મથે એકાદ વર્ષ સુધી, પછી એક પ્રોડક્ટ તૈયાર થાય, લાસ્ટમાં મને આવે પૂછવા, આ બરાબર છે ને? બસ ઓકે, મને પૂછવા આવે ઓકે કરીને જ. અને મને સારું લાગે કે આ પૂછ્યું એમ. બાકી એ બધું કરી નાખે. આખું બધું. કારણ કે એ નવી જનરેશન આવી ને, એટલે આ બધા વધારે પ્રોડક્ટ આવી, એની નીચે એક ડિપાર્ટમેન્ટ આવ્યું, એટલે એ લોકોને થોડા નવી જનરેશન છે, વિચારમાં, સમજવામાં સ્પીડ છે એનામાં, એટલે પ્રોડક્ટો જાજી આવી. રાઈટ રાઈટ. તો ચંદુભાઈ, જ્યારે આફ્ટર કોવિડ, કોરોના પછી લોકો હેલ્થ કોન્શિયસ વધારે થઈ ગયા છે, બરાબર, કે હેલ્ધી ખાવું, હેલ્ધી આ કરવું, એ બધું ઘણું વિચારતા હોય છે, બરાબર. તો ત્યારે તમે બાલાજી વેફરને લોકોને કઈ રીતે રિફર કરો છો? તમે જે કહો છો એ વાત સાચી છે. કોરોના પછી અવેરનેસ આવી છે. યસ. એને કારણે અમારું સેલ ડબલ થઈ ગયું. કોરોના પહેલાં જોજો, કોરોના પછી જોજો. તો એ લોકોએ અવેરનેસ માની લીધી છે કે બાલાજી પ્રોડક્ટ સારી છે, એવું હું સમજુ છું. એટલે જે લોકલ હતી એ લોકોએ થોડીક અવોઇડ કરી. ઘણી વખત ખુલ્લું ક્યાંય મળતું હોય, હા, એના કસ્ટમર આવ્યા હોય, કોઈ નબળી પ્રોડક્ટ મળતી હોય, એના કસ્ટમરો પણ આવ્યા હોય. પણ તમે જે મૂળ પ્રશ્ન કરો છો એમાં એમ લાગે છે કે સત્ય છે. એની એફેક્ટ અમને વધારે આવી, કારણ કે ડબલ પ્રોડક્શન થઈ ગયું. ઓકે, શું વાત છે? હા, કોરોના પછી ડબલ પ્રોડક્શન. અમારું નહીં, આખા ઇન્ડિયાના ટેક્સના પણ પ્રોડક્શન વધી ગયા, ડબલ થઈ ગયા. તો બધાને પ્રગતિ થઈ છે કોરોના પછી, એવું કહી શકાય. રાઈટ રાઈટ રાઈટ. મુસીબતને કારણે કાંઈક શીખવા મળે. મોરબીને મુસીબત આવી, શું થઈ ગયું? કચ્છને મુસીબત આવી હતી, શું થઈ ગયું? મુસીબત છે એ વાગોડવાના વાત નથી, એમાં કાંઈક શીખામણ લેવાની જરૂર છે. શીખીએ આપણે બધા, જ્યાં મુસીબત આવે એ શીખીએ અને ખુશ થઈએ કે કાંઈક ભગવાન આપણને સારું કરવા માગે છે. નેગેટિવ નહીં, પોઝિટિવ. રાઈટ રાઈટ રાઈટ. તમને અત્યાર સુધીમાં મળેલી બેસ્ટ એડવાઇસ શું છે? એડવાઇસ એટલે શું? એક નાનામાં નાનો વર્કર હોય ને, એનું આપણે સાંભળીએ એટલે મળે એડવાઇસ. એક નાનામાં નાનો ડીલર હોય, એને સાંભળીએ એટલે મળે એડવાઇસ. એક નાનામાં નાનો સપ્લાયર હોય ને, એને સાંભળીએ એટલે મળે એડવાઇસ. એટલે આવા એ લાખો કરોડો લોકોએ મને એડવાઇસ આપી, અને હું એક નંબર 1 બની ગયો, એડવાઇસ આપનારો થઈ ગયો. હું લેનારો વ્યક્તિ આજે એડવાઇસ દેનારો થઈ ગયો. સમજાણું? લેતા શીખો. તમે કોઈ પણ ધર્મમાં જાઓ તો તમને શીખવા મળશે. હું આ મારો ધર્મ, હું ના જાઉં
એવા મગજ કડક ના કરો, મગજને થોડાક નરમ રાખો, તો શીખડાવનારાની તો ફોજ છે. દરેક ક્ષેત્રે તમને શીખડાવનારા છે. તમારે શીખવા જેવું વાતાવરણ બનાવવું છે, તો લાખો કરોડો લોકોએ શીખવાડ્યું છે. એમાં મારે કેટલાના નામ લેવા, પણ એક ધર્મનું નામ લઉં તો એક BAPS સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી મને વધારે શીખડાવતા, શું વાત એવું છે? કહી શકું. મારા દાદા મને શીખડાવતા, તું ઇન્સાન બન. એટલે મેં કીધું દાદાની ઉંમર થઈ ગઈ, હું તો ઇન્સાન છું. કિસાનોનું ભલું કર, કિસાનો બહુ દુઃખી છે, આમ છે. એટલે આ બધું ઉતાર્યું, સમજાણું, અને આપણે સફળ થયા. બરાબર. પ્રમુખ સ્વામી મહારાજને તમે વાત કરી, હા, તો પ્રમુખ સ્વામી મહારાજને તમે રૂબરૂ મળેલા, એમના દર્શન રૂબરૂ કરેલા? મળેલા. એને એની થાળીમાંથી અડધું મને જમવા આપેલું. શું વાત છે? હા, હા. મને સલાહ આપતા, આમ કરજો, તમે આમ કરજો, ફેક્ટરી આ રીતે કરજો. હા, ડૉક્ટર સ્વામી એમ કહેતા, બાલાજી ખાય અને આખું વિશ્વ સ્વામિનારાયણ થાય. તો એવા આશીર્વાદ મળી ગયા. 25 દેશોમાં એક્સપોર્ટ થવા માંડ્યું બાલાજી. લેતા આવડવા જોઈએ આશીર્વાદ, દેનારા તો બહુ છે. બહુ છે. યસ યસ યસ. તમે જે હમણાં એમ્પ્લોયની વાત કરી, બરાબર, કે તમે એમ્પ્લોય જે તમને એક નાનું સજેશન આપે છે એમાંથી પણ તમે શીખો છો, રાઈટ? તો જે બાલાજીના જે એમ્પ્લોય છે, બરાબર, એકદમ બેઝ લેવલથી લઈને અને ટોપ લેવલ મેનેજમેન્ટ સુધીના, એ બધા સાથે તમારા રિલેશન કેવા છે? આવા મને એ કહે, તમે અંદર એ કોઈ નાનામાં નાના માણસને જઈને પૂછો, હું કહું છું એ ના માનો, તમે ઓપનલી તમને સજેશન આપી શકે? તમે અહીંયા જાઓ, તમારું સાંભળે કોણ, તો એ મારું નામ આવશે. શું વાત છે? હા, પેલા આ પ્રશ્ન કરવાનો, સજેશનની વાત નહીં કરવાનું. તમે તમારું સાંભળે કોણ એવું પૂછવાનું. હા. સાંભળનારા હોય તો તમને સંભળાવવાવાળા તો છે, સમજાવવાવાળા તો છે જ. તમે કડક બની જાઓ છો એટલે તમારી નજીક કોઈ નથી આવતા, અને પાછળથી પછી બેડ વાઇબ્રેશન પણ આવે છે. એના વાઇબ્રેશન આવે છે અમને, એના કારણે કંઈ ગોળી ખાવી નથી પડતી. સમજી ગયા? સુખી આને કહેવાય ને. સાચી વાત છે, આને જ કહેવાય ને. ખાલી પૈસા સુખ નથી આવતી. રાઈટ રાઈટ. ઘણા ઓલું કહેવાય છે ને કે સફળતા હોય ને એને પચાવવી અઘરી છે. જો પચાવવી બધાયને હોય, પણ એ પચાવી નથી કર્મના શકતા. ફળ હોવા જોઈએ. રાઈટ કર્મ એટલે તમારા દાદા ફાધરે કાંઈક કામ કરેલું હોય એ તમારા હિસ્સામાં આવે, તમારા DNA બને એવા. હવે એને કામ જ એવું કર્યું છે તો DNA જેવા બન્યા એવા તમને આવે, એ નસીબ કહેવાય. પછી બાકી કોઈ મારે આવું બનવું છે ને આવું બનવું છે એમ ના બનાય. એ તમે આગળથી જે આવ્યું હોય ને એવા જ બની શકો. તમે તમારા થોડાક અંશ હોય, બાકી તો આપણા પૂર્વજોના જાજા અંશ હોય. તો આજના જે યુવાનો છે, બરાબર, એમને આપણી જર્નીમાંથી જો એવા કોઈ 3 લેસન તમે આપી શકો, એવી કોઈ 2-3 વાત તમે કહી શકો કે જે એને સફળ થવામાં મદદ કરી શકે, અથવા તેમને કઈ કઈ જગ્યાએ ધ્યાન રાખવું જોઈએ? સમયને રિસ્પેક્ટ આપો, સમય તમને રિસ્પેક્ટ આપશે. તમે ટકો તો તપો, તપવાથી જ્ઞાન આવશે. તમે કોઈ બિઝનેસ કરો તો થોડુંક પેશન રાખી અને વિચારી અને કરો. એક્ઝામ્પલ કે ટમેટી વાવીએ તો એમાં આમ ના આવે, આમ વાવીએ તો વાર લાગે. સમજાણું? એટલે બિઝનેસ ઘણા પ્રકારના હોય, નોકરી ઘણા પ્રકારની હોય. પગાર માટે કરવી છે કે એક લીડર માટે કરવી છે, લીડર કેવી રીતે બનાય, તો એવી કંપની હોવી જોઈએ. પ્રોડક્ટ છે એ બ્રાન્ડ બનાવો તો વર્ષોના વર્ષો સુધી ચાલે, પેઢીના પેઢી સુધી ચાલે. પણ એ બ્રાન્ડ બનાવવી ઇઝી નથી, એના માટે બહુ પેશન જોઈએ. તો એ આજે થોડું ઓછું છે, સમજવામાં સ્પીડ છે, એ સારી વાત છે, પણ પેશનમાં થોડી ધીરજ રાખવી જોઈએ, એમાં સ્પીડ ના ચાલે. તો આવું કરે તો એ અવશ્ય સફળ થશે. પોતાના એક રીજન વાઇઝથી શરૂ કરે, ઘરથી શરૂ કરેલી બાલાજી આજ વિશ્વ સુધી પહોંચી છે. અમારે પેશન હતું, ક્યાંય પહોંચવું નહોતું, પણ એક પેશન હતું. હા, એની રીતે પહોંચાઈ છે. યસ, રાઈટ રાઈટ. તો તમે જે વાત કરી કે જ્યારે શરૂ થયું ત્યારે ઘરે તમે વેફર તળતા, બરાબર, અને અત્યારે ફેક્ટરીમાં
વેફર બને છે, તો તમારી બનાવેલી પહેલી વેફર અને અત્યારની વેફર આ બંનેમાં શું ફરક છે? જો ફરક હોય, હા. કુછ પાને કે લીએ કુછ ખોના કોના પડે. પડતા? અમે ઘરે બનાવતા હતા, હા. એ થોડીક બાઇટિંગમાં સારી હતી, હમ. પણ તેલ વધારે હતું, હા. એટલે સ્વાદમાં સારી લાગતી હતી. હા. પછી એમાંથી 2 થયા, 2માંથી 8 થયા, તો 8માં માઇનર ફરક હતા બધામાં. તો આનાથી આગળ ન વધી શકાય, મારે એક કરવી હતી. તો કુછ પાને કે લીએ કુછ ખોના પડેગા. અત્યારે તેલ ઓછું થઈ ગયું એટલે થોડો સ્વાદ ઘટ્યો. થોડુંક જે બાઇટિંગ હતું એ થોડો ડિફરન્સ બાઇટ આવી. તો એ છોડી અને ઘણી બધી હાઇજેનિક બનાવી, ઘણી બધી લાંબો ટાઈમ સુધી ટકે એવી કરી. અમે જ્યારે ઘરે બનાવતા હતા ત્યારે 2 મહિના ટકતી હતી, આજે 12 મહિના ટકે છે. તો એના માટેના ફેરફાર કર્યા અમે. બરાબર. એટલે એ સમય સાથે જે રીતનું થાય એ રીતનું બધું બદલતું રહેવું પડે અને બદલાવવું પડે. રાઈટ. એક લાસ્ટ ક્વેશ્ચન લઈને આપણે કમ્પ્લીટ કરીએ કે બાલાજીને લઈને તમારું વિઝન શું છે, કે જે તમે તમારી નેક્સ્ટ જનરેશનને આપવા માંગો છો? આપણે છોડીએ ને એ વિઝન, ઓલા લોકો ઉપાડવા માટે તૈયાર જ છે અને આપણાથી કંઈક સારું કરી શકે એમ જ છે. એવા અમારા બાપ દાદામાં કોન્ફિડન્સતા હતી, એ અમને આપી દીધું, અમે એને કંઈક વધાર્યું, અમે અમારા છોકરાઓને આપી દીધું, એ વધારશે. એ તમે જોશો. હું શું કામ કહું વધારે છે, એ વધારશે. એવી અમને કોન્ફિડન્સતા છે. કોન્ફિડન્સતાને કારણે આ કંપની વિશ્વમાં ગમે ત્યાં જગ્યાએ ખૂણે કંપની પ્લાન્ટ નાખી શકે એવી ટીમ મને દેખાય છે. મેં એવું નોટિસ કર્યું છે, જ્યાં જ્યાં બાલાજી છે ને ત્યાં બાલાજી ડોમિનેટ કરે છે, ત્યાં નંબર 1 ઉપર છે. ગુજરાત, મધ્યપ્રદેશ ગણો, મહારાષ્ટ્ર ગણો, આઈ થિંક ગોવા, બરાબર. તો જે જગ્યાએ બાલાજી છે ત્યાં બાલાજી ટોપ પર છે, બરાબર. તો પછી તમે બધી જગ્યાએ એક્સપાન્ડ અત્યારે નથી કરતા, એની પાછળનું કોઈ રીઝન છે? અમે પેશનવાળા છીએ, અમારે કોઈ જલ્દી નથી. ઓકે, ધીરજ. પણ તમને કહું જલ્દી નથી તો કેનાથી પાછળ છીએ? અમે પાછળ છીએ પેન ઇન્ડિયામાં, અમે ગ્રોથમાં પાછળ નથી. ગ્રોથમાં એનું કારણ એ કે અમે જે છે એને સેટિસ્ફાય કરવા માગીએ છીએ. નવાને નથી સીધા જોડતા, નવાને જોડવા માટે જોડતા નથી, એને સેટિસ્ફાય કરી શકીએ તો જ જોડવા છે. એટલે બાલાજી જ્યાં પણ મળે વિશ્વના ખૂણે, પણ ત્યાં ટેસ્ટ સેમ મળવો, સર્વિસ આપીએ તો વેચે ને. યસ. એટલે સેમ સર્વિસ મળવી આખા જોઈએ. ઇન્ડિયામાં પહોંચી જાય તો બધાને સર્વિસ ના મળે. અત્યારે અમે પહોંચી શકીએ છીએ એટલામાં છીએ. એ ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ. એ મેં જોયું. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે કાચબો અને સસલાની વાર્તા જોઈ, એ મેં જીવનમાં ઉતારી. એ ત્યારે મને લાગતું હતું કે આ વાર્તા છે, આ વાર્તા નથી, આ લાઈફ લેસન હતું. અમુક જે નાની વાત હોય છે ને એ લાઈફ લેસન હોય છે. નાની વ્યક્તિ હોય છે ને એ લાઈફ લેસન હોય છે. જે આપણા વડીલો બોલતા હોય છે ને એ લાઈફ લેસન હોય છે. પણ આપણે એમ લાગે કે એની ઉંમર થઈ ગઈ છે. એટલે બધું મિક્સ કરો તો એમાં મજબૂતાઈ આવે છે. રાઈટ. ઓકે ચંદુભાઈ, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી. કારણ કે આજે મેં કીધું ને એવું હતું કે પોડકાસ્ટ જેવું, એટલે આમ ક્વેશ્ચન આન્સર જેવું નતું, પણ એવું રાખ્યું હતું કે કંઈક શીખવું છે તમારી જર્નીમાંથી, અને અમે બહુ બધું શીખ્યા. અને ડેફિનેટલી ઓડિયન્સ જેણે સાંભળ્યું છે એ બધાને ઘણું બધું શીખવા મળશે. તમારો આભાર કે અમારી પાસે જે પડેલી શક્તિ હતી એને ઉજાગર કરી અને એક નાના વ્યક્તિ સુધી પહોંચાડવાની તમે કોશિશ કરો છો, એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુ પાસે પ્રાર્થના કે તમે આ રીતે પ્રગતિ કરતા રહ્યો અને લોકોને સમજાવતા રહ્યો. થેન્ક યુ સો મચ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો. Do not forget to explore Odoo. Link is in the description.